27 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ કાર્યવાહી કરી ગુજરાત અને રાજસ્થાનના 24 સ્થળો પર ઈડીએ દરોડા પાડ્યા છે। અમદાવાદમાં ઈડીએ તપાસ શરૂ કરી। રાજસ્થાનના જોધપુર, सीकर, झुंझुनूમાં દરોડાની કામગીરી કરવામાં આવી છે। નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટ દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું। રોકાણકારોને લાલચ આપી કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું। ગુજરાતમાં મોટા કૌભાંડની જાળ ફેલાઈ હોવાની આશંકા છે। નેક્સા એવરગ્રીનમાં રોકાણ પર ફ્લેટ કે જમીનની લાલચ આપવામાં આવતી। ફ્લેટ કે જમીન ન મળે તો રોકાણ પર વધુ રિટર્ન આપવાની લાલચ આપવામાં આવતી। ધોલેરા સિટીમાં પ્લોટ આપવાની લાલચે કરોડોનું રોકાણ કરાવવામાં આવ્યું। તો અમદાવાદમાં પણ ઈડીએ તપાસ શરૂ કરી છે। સંવાદદાતા જયેશ ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। જયેશ, ઈડીએ ઘણા બધા સ્થળો પર સર્ચ ઓપરેશન કર્યું છે, દરોડા પાડ્યા છે। નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટ દ્વારા કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું છે। રોકાણકારોને ભારે લાલચ આપવામાં આવતી હતી। આખો કેસ છે શું? જુહી 2700 કરોડનું મની લોન્ડરિંગનો અંદાજિત આ કેસ છે તે સામે આવી રહ્યો છે, જેમાં નેક્સા એવરગ્રીન પ્રોજેક્ટ છે તે કેટલાક લોકો દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો ને તેમાં લોકોને રોકાણ છે તે કરવા માટે કહેવામાં આવતું હતું। ખાસ કરીને જે ધોલેરા સિટીની જે જમીન છે તે રોકાણના બદલે આપવામાં આવશે, તેની સાથે જમીન અથવા તો ફ્લેટ આપવામાં આવશે ને જમીન અથવા ફ્લેટ ના આપવામાં આવે તો લોકોને મોટા રિટર્ન છે તેની લાલચ આપવામાં આવતી હતી અને તે અંદાજિત રાજસ્થાન અને ગુજરાતમાં મોટા પ્રમાણમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું। તેને લઈને જ હવે સમગ્ર મામલે છે તે ઈડીએ તપાસ હાથમાં લીધી છે। રાજસ્થાનમાં મોટી સંખ્યામાં ફરિયાદો છે તે પોલીસે દાખલ કરી હતી। ત્યારબાદ ઈડી દ્વારા આ કેસ છે તે ટેકઓવર કરવામાં આવ્યો છે અને પીએમએલએ હેઠળ તપાસ છે તે ચાલી રહી છે ને એ દિશામાં જ આજે 24 જેટલા લોકેશનો ઉપર ઈડીની ટીમ દ્વારા વ્યાપક તપાસ છે તે કરવામાં આવી રહી છે। વિશેષ વાત કરવામાં આવે તો ગુજરાતમાં પણ દરોડાની પ્રક્રિયા ચાલી રહી છે। જે સાણંદ નજીક જે નેક્સા એવરગ્રીન ની ઓફિસ આવેલી છે ત્યાં ઈડીની ટીમ પહોંચી હોવાની વિગતો અત્યારે મળી રહી છે। તે સાથે સાથે રાજસ્થાનમાં सीकर, झुंझुनू, जोधपुर સહિતના જે સ્થળો છે ત્યાં ઈડીની ટીમ દ્વારા તપાસ છે તે કરવામાં આવી રહી છે ને જે અંદાજિત આંકડો છે ત્યાં એ પ્રકારનો આવી રહ્યો છે કે 2700 કરોડ એક પ્રકારનું ચીટ ફંડ છે તે આરોપીઓ દ્વારા કરવામાં આવ્યું હતું ને જેને લઈને જ આજે દિલ્હીની ટીમ દ્વારા છે તે વિવિધ 24 લોકેશન ઉપર દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ને આગામી દિવસોમાં આ કેસમાં અન્ય ધરપકડો છે તે પણ થઈ શકે છે। જયેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।